બાબર શહેરમાં મન કી બાત સાથે ટિફિન બેઠક યોજાઈ। બાબર શહેરમાં આવેલ વડતળાવ હનુમાનજીના મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતના એપિસોડ નિમિત્તે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહીને મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો। આ કાર્યક્રમ ટિફિન બેઠકના સ્વરૂપમાં યોજાયો હતો, જેમાં ઉપસ્થિત સૌએ સાથે બેસીને ટિફિનનો આનંદ માણતા ચર્ચા વિચારણા કરી હતી। આ રીતે કાર્યકરો અને નાગરિકો વચ્ચે સ્નેહ અને એકતા વધુ મજબૂત બનતી જોવા મળી હતી। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આયોજિત બેઠકમાં બાબર ખાતે આવનાર નગરપાલિકાની ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી। આગેવાનો દ્વારા કાર્યકરોને બૂથ સ્તરે સક્રિય બનવા, સરકારી યોજનાઓ જન સુધી પહોંચાડવા અને મતદારો સાથે સીધો સંપર્ક વધારવા માર્ગદર્શન આપવામાં આવેલ। 20 વર્ષથી આપણી બાબર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય છે અને સરકારશ્રી તરફથી પણ આપણને પૂરેપૂરી વિકાસના કામોમાં મદદ થાય છે। જ્યારે બાબર 2006માં આપણે વિચારીએ તો પંચાયત હતી, તે ટાઈમનું બાબર કે જે આપણું ખાડીઓ, રોડ, રસ્તા, ગટરો, પાણીની સુવિધાઓ, આ પરિસ્થિતિમાં આપણે જ્યારે હતા એ પણ આપણે યાદ કરીએ તો આજે આપણે બધી સુવિધાઓ સાથે બાબર નગર આગળ વધી રહ્યું છે। બાબર નગરપાલિકા જ એક એવી છે કે આજે તમે ગલીએ ગલીએ ફરશો તો કોઈ રોડ વગરની હું માનું ત્યાં સુધી ગલી નથી। તમે રાધનપુર જાઓ, થરા જાઓ, હારીજ જાઓ, હું બધી જગ્યાએ ફરું છું। 20 વર્ષની સોસાયટીઓ છે પણ હજુ સુધી ત્યાં રોડ થતા નથી। આપણે તો 2 વર્ષ સોસાયટી બની મકાનો ના બન્યા હોય ને તો એની અંદર રોડ માટે આપણે આગળ વધીને કરીએ છીએ। એ જ રીતે આપણે જ્યારે પ્રમુખ તરીકે હતો, હું આવ્યો ત્યારે આપણે ખાડીઓ બુર્યું, આપણી પાસે નગરપાલિકા પાસે બિલકુલ જમીન નથી કે જ્યાં વિકાસમાં કોઈ પણ કામ કરવા હોય। આપણી નગરપાલિકા ભવન માટે મામલતદાર ઓફિસની આગળ જમીનનું વિતરણ થયેલું હતું અને પ્રમુખ તરીકે આવ્યા પછી પહેલો જ નિર્ણય આપણે આ લીધો કે ભાઈ આ ખાડીઓ આપણે બુરવું છે। નગરજનોના પૂરેપૂરા સાથ સહકારથી નગરજનોએ આપણને જેસીબી લઈ આલ્યું અને આપણે ખાડીઓ બુર્યું અને એ ખાડીયાની અંદર આ છેલ્લા 10 વર્ષમાં સરકારશ્રીની યથાર્થ ગ્રાન્ટો આવી અને ગ્રાન્ટોમાંથી આપણે નગરપાલિકા ભવન બનાવ્યું, કોમ્યુનિટી હોલ બનાવ્યું, શાક માર્કેટ બનાવી, શોપિંગ સેન્ટર બનાવ્યું, ગાર્ડન બનાવ્યું અને 6 એકર જેવી મોખાની જગ્યા પૂરણ થઈ અને વિકાસ થતાં આખા નગરને સુંદર બનાવવામાં એક ખાડીયાએ કામ કર્યું છે। આપ સૌ વિચાર કરો કે જો આ ખાડીયું પૂરણું ના હોત તો અત્યારે આપણી પોઝિશન શું હોત। એ જ રીતે રોડ, રસ્તા, લાઇટો, પાણીનો પ્રોજેક્ટ આપણે લાવ્યો, એ પણ લગભગ 4 મહિનામાં આપણો પ્રોજેક્ટ પૂરો થઈ જશે। આ આપણું તલાવ જુઓ, વડ તલાવ માટે પણ અમે દીપક અમારા પ્રમુખ તરીકે આવ્યો એ ટાઈમે દરખાસ્ત મૂકેલી અને એ દરખાસ્ત સરકારે મંજૂર કરી। વાવ રોડ અને આ ખાડીઓ બંનેમાં થઈને લગભગ 30 કરોડ રૂપિયા આપણે સરકારમાંથી લાયા। એ જ રીતે આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન, વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 132મો મન કી બાતનો કાર્યક્રમ હતો। આજે આખા સમગ્ર ગુજરાતમાં મન કી બાત કાર્યક્રમને એક નવા જ કોન્સેપ્ટ સાથે કે મન કી બાત ટિફિન કે સાથ એ ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ હતો કે સૌ મિત્રો મોદી સાહેબનો કાર્યક્રમ નિહાળે અને સાથે સાથે ભોજન પણ લે એ રીતનો કાર્યક્રમ હતો। એની અંદર બાબર શહેરમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા। નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વિકાસની સાથે સાથે છેવાડાના માનવીની પણ ચિંતા કરે છે, એના વિશે મોદી સાહેબનો કાર્યક્રમની બધે વાત સાંભળી। સાથે સાથે આવનારા કાર્યક્રમો પાર્ટીનો 5મી એપ્રિલે ઘર ઘર સંપર્કના કાર્યક્રમ વિશે માહિતી આપી, 6ઠી એપ્રિલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના કાર્યક્રમોની પણ માહિતી આપી। સાથે સાથે 31મી માર્ચે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા નવરચિત વાવ-થરાદ જિલ્લાની પ્રથમ મુલાકાતે આવી રહ્યા છે, નાણી ખાતે। ત્યાં પણ ખૂબ જ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો અને લોકો જોડાય
એના માટે પણ આહવાન કર્યું હતું. કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો અને સાથે સાથે કાર્યકરો બધા ભેળા મળી અને ભોજન લેશું આપણી કહેવત પ્રમાણે કે જેના અન્ન ભેળા એના મન ભેળા એ હેતુ સાથે આજનો કાર્યક્રમ છે. સાથે બેસીને આપણે સૌ અને ભોજન લઈ અને પછી છૂટા પડીશું.